નહીં એને ફેરવવા નથી કે ભજીયા કે મને ફેરવો ત્યારે ફેરવવાના. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? તો ભાઈ ચલો, આજે ગઈકાલનું પ્લાન હતું ભજીયા બનાવવાનું. મેથી પણ ઉપાડી આવી હતી પણ થોડુંક લેટ થઈ ગયું તો પછી ભજીયા રહેવા દીધા. અને આજે ભજીયા બનાવવાના છે તો બટેટા અને મેથીના ભજીયા. તમે આવી ગઈ છે બટેટા લેવા. અહીં મેં લઈ લીધા છે 2 મોટા બટેટા અને આપણે નાખવાનું છે બાકી મેથી. તો પહેલાં મને રાઈસ બનાવવાનું છે તો મેં રાઈસ બનાવવા માટે મૂકી દઉં. રાઈસ મેં પલાળી દીધા છે. રાઈસ પલાળી દઈએ તો જરીક વાર પલળી જાય એટલે સરસ બને. તો ચાલો રાઈસ પહેલાં બનાવવા માટે રાઈસને ધોઈને મૂકી દઈએ અને પછી આપણે ભજીયાનો પ્રોસેસ બનાવીએ. આજે કંઈક થોડાક અલગ મસાલા ને એવું બધું નાખવાનું છે તો આપણે પ્રોપર કેવી રીતે બનાવીએ છીએ. તો આપણે પહેલાં ભજીયા માટે બટેટા સોલવાના છે તો બટેટાને સોલી અને ઝીણા ઝીણા કાપી અને રેડી કરવાના છે. તો ચાલો મેં પહેલાં બટેટા આપણે એક બટેટા સોલતા સોલતા એક ભજન પણ ગાય. મને આજે છે ચંદ્રગ્રહણ તો ભગવાનનું નામ લેવું અને પ્રાર્થના ભગવાન માટે બેઠીને કરવી તે પણ બહુ સારું છે. તો બધા કોણ પ્રાર્થના કરી હવે વિડીયો આવે ત્યારે કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો આપણે પણ મેં બટેટા સોલતા સોલતા એક ભજન ગામ. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે, આ કાયામાંથી હંચલો રે, ઓ ચિંતાનો ચાલી જશે, તાર્યા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, બધી માયા મૂડી મેલી રે, ખાલી હાથે જાવું પડશે, બધી માયા મૂડી મેલી રે, ખાલી હાથે જાવું પડશે. તો આજે મેં ભજીયા ચોપર મશીનમાં મિક્સ કરીને બનાવી નાખું છું કેમ કે તેમાં ઇઝી પડે મિક્સ કરવા માટે અને તેમાં મિક્સ કરેલા ભજીયા પણ બહુ સારા ફૂલે છે. તો મેં અહીંયા મશીન તો લઈ લીધું છે પણ તેનો ડબ્બો અને ચાલો તો પહેલાં ઘણો સમયથી આ યુઝ નથી કર્યું તો મેં પહેલાં તેને વોશ કરી લઉં એટલે ક્લીન થઈ જાય. પહેલાં મેં ચોપર મશીનનો ડબ્બો ચડાવી લઉં અને બટેટા મેં અહીંયા ભજીયા બનાવવા માટે 2 બટેટા લીધા છે. આપણે એમાં સોરી મારાથી બ્લેડ મૂકવાનું ભૂલાઈ ગયું. ચાલો કંઈક બી કામ રોંગ તો થતું જ હોય છે થોડું ઘણું. તો ચાલો પહેલાં એ નાખવું પડે નકર બટેટા અને એ બેઠી જ ને આમાં. તો ચાલો પહેલાં બટેટા નાખી દઈએ. મેં એક બટેટું વધારે કાપ્યું છે કેમ કે થોડાક વધારે ભજીયા બનાવીએ 2 દિવસ ખાવા થશે અને સ્કૂલ પણ લઈ જાય. તો ચાલો ચોપ કરી નાખીએ આપણે. તો એક 5 સેકન્ડની અંદરમાં આમાં ચોપ થઈ જાય છે. તો આપણે હવે મેથી પણ તેમાં સાથે નાખી દેવું એટલે મેથી પણ થોડીક સોફ્ટ થઈ જાય ને 2 લીલા મરચાં નાખવાના છે. તો મેં પહેલાં થોડીક મેથી નાખી દઉં આમાં અને પછી 2 લીલા મરચાં નાખવાના છે અને આપણે આમાં જે બ્લેક પેપર નાખવાના છે. બ્લેક પેપર એટલે મરી, આખા મરી તેને કૂટીને નાખવાના છે. તેનો બી ટેસ્ટ સારો આવે છે. તો ચાલો આજે તેવા ભજીયા બનાવીએ અલગ અલગ રીતે. તીખાસ માટે મેં 3 મરચાં લીધા છે. તો બહુ તીખા પણ નથી કે બહુ મોરા પણ નથી. તો હાલો તે બધાને પણ આપણે ચોપ કરી દઈએ અને મેં આમાં થોડુંક મીઠું નાખી દઉં છું એટલે જે પાણી હોય તે બટેટાનું ને બધું ઉતરી જાય. તો આમાં
3 ચમચી જેટલું મીઠું નાખ્યું છે, કેમ કે લોટ નાખ્યું તો પછી પાછા આપણે ટેસ્ટ કરીને નાખ્યું. તો હમણાં મેં નાખી દીધું છે. ચાલો તો આમાં મેં સાલું બંધ કરા અને મેથી છે તે છોટી ગઈ છે. ચાલો જરીક થોડુંક વાર મિક્સ કરી દઈએ બટેટા સાથે, કેમ કે મેથીનું એવું છે કે મેથી એક જગ્યા ઉપર છે. મેથી પણ ચોપ થઈ ગઈ છે. તો હવે આપણે નાખવાનું છે લોટ. તો આપણે અહીંયા લઈ લીધું છે ચણાનો લોટ. તો અહીંયા મેં લીધું છે 1 કપ ને કપથી નાખતા છે. એમ તો સારવો જોઈએ પણ નો ટાઈમ. તો ભાઈ એમાંથી મેં આ મશીનમાંથી બ્લેડ હટાવી દીધી છે. પહેલાં ભૂલી ગઈ હતી તો લોટ નાખી દીધો હતો. તો ધ્યાન રાખજો કે મેં બનાવું તો તમે પણ આવી રીતે બનાવીને બ્લેડ એમાં રહેવા દેવો. એટલે તો આપણે એમાં લીંબુનું જ્યુસ નાખી દીધું. હજી 1 અડધું લીંબુ ઓલું કરો. તો અહીંયા પ્રફુલ્લને પણ હેલ્પ કરવા માટે બોલાવી લીધા છે થોડી વાર માટે. તેમાં મેં 3 થી 4 કપ જેટલો લોટ નાખી દીધો છે ચણાનો. બાકીનો પેક કરીને મૂકી દઈએ. ના સાઈડમાં મૂકી આપણે ચેક કરીએ કે આમાં કેવી રીતે મિક્સ થાય છે. તો અહીં મેં કેમેરો લગાવી દીધો છે. તો આજે પ્રફુલ્લને ધાણા ધોવાઈ પાસે, કેમ કે આજે ગ્રીન ચટણી આજે પ્રફુલ્લ બનાવી છે. તો આપણે જોઈએ કેવી બનાવે છે. હમણાં તો ધાણા તો હમણાં ધાણા ધોઈ મિક્સર રેડી કરી આપ્યું. હવે મેં મારા ભજીયા બનાવવાનું કામ રેડી કરું. હવે એનાનું તમે પાણી બિલકુલ નાખ્યું નથી, પણ હવે થોડુંક આપણે તેલ નાખી દેવું 2 ચમચી જેટલું. આમ તો થોડુંક ગરમ તેલ નાખવાનું હોય ભજીયામાં, પણ મેં આમાં મિક્સર જે મિક્સ કરું તો મેં ઠંડુ તેલ નાખી દીધું. ચાલો તો ફરી વાર એક મિક્સ કરી દઈએ. તો આપણે અહીંયા એક લઈ લીધી છે નાની મસાલા વાટવાની કુંડી, અને અહીંયા મેં લીધા છે થોડાક એવા મરી. તો આજે આપણે નાખવાના છે મરી ભજીયામાં. કેટલા જણ ભજીયામાં મરીનો ભૂકો નાખે છે ને મેં થોડુંક મીઠું નાખવું છે, કેમ કે મરી ઉડે ને અને મસ્ત રીતે કૂટાઈ જાય તેમાં અને પાવડર બની જાય. કઈ બી વસ્તુ મીઠાશ માટે જોતું હોય તો ખાંડ નાખવાની વાટવા માટે, અને તીખું વસ્તુમાં હોય તો એમાં થોડુંક સોલ્ટ નાખી દેવું, એટલે પાવડર સરસ બની જાય છે, વાટવામાં હેલ્પ થાય છે. તો અહીંયા મરીનો ભૂક્કો પાવડર કરવાનો છે બરાબર આપણે. તો અહીંયા મેં 7-8 મરી લીધા હતા. આવી રીતે મસ્ત ફૂટાઈ ગયા, મરીનો ભૂકો થઈ ગયો. નકર થોડાક એટલા બધા આસો ભૂકો થાય નહીં. ચાલો અને બનાવવો પડે થોડુંક નાખો જરાક. ઓકે એ નાખશે. આપણે પાણી નાખી દીધું ને ઢાંકણું બંધ કર્યું ને ચાલો. એમાં લીલા મરચા જાય, ખાંડ થોડીક જાય. તો ભાઈ મારું પાછું ભજીયામાં ધ્યાન દે ને, ચટણી બનાવે છે. હું ભાઈ તો મારી પાસે ભજીયાનો મસાલો છે, તો મેં તે પણ બ્લેક પેપર સાથે થોડુંક નાખી દઉં. ભજીયા વેરી ટેસ્ટી બનાવવાના છે. પ્રોફેસર ઢાંકણું પકડી રાખજો નકર. તેમાં મેં 2 નાની ચમચી જેટલો ભજીયાનો મસાલો નાખી દીધો, અને આ જે મરીનો ભૂકો કર્યો છે તે પણ આપણે એમાં નાખી દઈએ મિક્સરમાં. તો ચાલો હવે ભજીયા બનાવતા
બધી વસ્તુ નખાઈ ગઈ છે અને ખાલી ટેસ્ટ કરવાનું છે કે બધી વસ્તુ નખાઈ ગઈ છે. ફરીવાર એક મિક્સ કરી લઈએ. બ્લેક પેપર અહીં સોટી ગયું. તો આપણું મિક્સ રેડી થઈ ગયું છે અને થોડુંક પતલું જેવું લાગે છે તો મેં લોટ નાખું થોડોક શેણાનો, જે નકર બહુ એકદમ ધીરે ધીરે પતલું થઈ જાય, કેમ કે પાણી તો નાખ્યું જ નથી. જેટલું બટેટામાં પાણી બહુ હોય છે અને થોડુંક લીંબુનું જ્યુસ નાખ્યું હતું. ભજીયાનું મિક્સ રેડી થઈ ગયું છે તો આપણે ટેસ્ટ કરી લઈએ પહેલાં કે મીઠું નાખવાની જરૂર છે કે. આપણે ભજીયાનું મિક્સ પર રેડી થઈ ગયું છે અને તેના માટે ભજીયા મૂકવા માટે તેલ પણ ગરમ થઈ ગયું છે. તો તેલ મેં ધીમું કર્યું હતું, થોડુંક મીડિયમ ફાસ્ટ કરીએ અને ભજીયા મૂકવાનું ચાલુ કરી દઈએ. તો આમાં જે આપણે ગ્રાઇન્ડરમાં મિક્સ કરેલું, ચોપર મશીનમાં મિક્સ કરેલા ભજીયા થોડાક વધારે ફૂલેલા બને છે, એકદમ પોછા પોછા રૂ જેવા. તો જેની પાસે દી હોય ટ્રાય કરજો આવી રીતે, અને એકદમ ફૂલીને ઉપર આવી જાય છે, બોલની જેમ ગોલ ગોલ બને છે બધા. અને મેં એમાં મેથી અને ખાલી બટેટા અને મરી અને થોડુંક બેકિંગ સોડા નાખ્યો છે. આપણા ભજીયા અહીંયા બધા ઉપર આવવા માંડ્યા ધીરે ધીરે. તો આમાં જેટલો બી સ્પેસ છે તેટલા ભજીયા મૂકી દઈએ. તો હવે સ્પેસ નથી તો બસ ઇનફ છે. તો આપણે અહીંયા ભજીયાને થોડા મિક્સ કરી દીધા. તો અહીંયા પ્રફુલ્લે અડધી ચટણી બનાવી છે, તમા ગ્રીન ચટણી બનાવી છે, પણ હજી થોડુંક મીઠું ઓછું હતું, મેં ટેસ્ટ કર્યું તો. અને અહીંયા માંડવીના બિયા નાખ્યા. માંડવીના બિયા નાખવાથી થોડોક ટેસ્ટ સારો આવે છે. તો ઇન્ડિયાના મારી પાસે ફ્રેશ બિયા છે, તો આપણે માંડવીના બિયા નાખી દઈએ. આપણે અહીં ભજીયા રેડી થઈ જશે. તો ચાલો કાઢી લઈએ. અને બાકીના બીજા મૂકવાના છે તે પણ ભજીયાને પાછા મૂકી દઈએ. તો અહીં થોડોક ધીમો ગેસ કરી દીધો છે, કેમ કે ગેસ બહુ ફાસ્ટ રાખે તો તરત બળવા માંડે છે ભજીયા. આમાં ઘણી ફેરા નાના નાના પીસ થઈ ગયા હોય ને તો મેં શું કરું, એની ઉપર જ ભજીયું મૂકી દઉં. એટલે બહુ ઝીણા એવા લોટ આપણો પતલો હોય તો બહુ ઝીણો ભૂકો બહુ થઈ જાય છે ભજીયાનો. તો એની ઉપર જ ભજીયું મૂકી દઈએ એટલે ભૂકો એટલો બધો દેખાય નહીં. ચાલો તો પહેલાંની જેમ જ બધા આપણા 3 વખતમાં ભજીયા બધા બની અને રેડી થઈ જશે. તો અહીંયા મેં આમાં જેટલામાં આવી તેટલા મૂકી દઉં અને જરાક ગેસને થોડોક ફાસ્ટ કરી દઉં. લાગે છે કે થોડુંક તેલ ઠંડુ પડ્યું છે, નકર પાછા તેલ પી જાય ભજીયા. ભજીયામાં આ બધું ધ્યાન રાખવું પડે, નકર ભજીયા ન થવાના ભજીયા થઈ જાય. અને થોડા મિક્સ પણ કરી લઈએ. અને હજુ મેં આમાં 4 થી 5 ભજીયા આવી જાય તો મેં મૂકી દઉં. એટલે પછી લાસ્ટમાં મારે થોડાક બસ છે. ચાલો તો આપણા ભજીયા ફ્રાય થાય છે. તો આપણે ભજીયાને ફરીવાર મિક્સ કરી લઈએ. અડધા ચાલો મારા પાણીવાળા હાથ છે એટલે આપણે લાસ્ટમાં થોડાક ભજીયા સાથે
મરચાં ફ્રાય કરવા નાખીશું. કે રાખો ને નહીં એને ફેરવવા નથી કે ભજીયા કે મને ફેરવો ત્યારે ફેરવવાના. ભજીયા આખરી બોલ છે મને કે ફેરે 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 તો ભજીયા બોલ્યા તારે તો ફેરવી નાખ્યા. ભજીયા બોલે ત્યારે ફેરવવાના. ચાલો તો કાઢી લો ભજીયા, લાલ લાલ થઈ જશે એકદમ. અમારા ધ્યાનચી મેડમ એ કિચનમાં ઉપર ચડીને શું કરવાનું છે દિલો? તો આગળ જમવાનું તો બની ગયું તો હવે કેરું લઈને કાં જવાનું છે? ચાલો તો આપણે હવે આ લાસ્ટ છે ભજીયા બનાવવાના. આઈ હોપ કે બધા આવી જાય આમાં. તેલ બહુ થઈ ગયું એટલે જેવું મૂકે ને અંદર એવું જ ભજી બહાર આવી જાય તેલમાં તરવા માંડે. પ્રફુલ પેલા ઇન્ડિયામાં ભજીયાની રેકડી નાખીને ભજીયા વેચતા હતા ને એટલે પ્રફુલને વધારે ખબર પડે. આપણે તો ભજીયા રેકડી વેચીને ખાતા હતા ભાઈ. પેલા ઇન્ડિયામાં ભજીયા વેચવાનો બિઝનેસ કરતા હતા એમ કેમ ને? નહીં આપણે સકડો રિસ્કા લઈને દોડાતા હતા. ભજીયા છે ને એકદમ મસ્ત બન્યા. નાખું મિક્સ કરવા પડે, મિક્સ કરવા પડે. ભરાઈ ગયું. હવે જો તે મિક્સ કરી નાખે તો જગ્યા થોડી થઈ જાય. જગ્યા ને લાલ થઈ જાય નકર આપણો ભજીયાનો બિઝનેસ લોસ થઈ જાય. લાલ લાલ થઈ ગયા તો એના હાથે છે ને વળવું પડે. આપણે લેવું જ પડે. તમારે એક જ ભજીયાનું બેસ્યું નાખી દમ ગમે ને. ભજીયાનું બસ મને કે હું આ ફેરવી નાખો બે ભજીયા આવું છે બધું. કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે. આપણે અહીંયા ગ્રીન ચટણી આજે હાફ પ્રફુલે બનાવી છે અને હાફ મેં બનાવી છે. તો ચાલો ભજીયા અહીંયા રેડી છે. તો ભજીયાનો ટેસ્ટ કેવો છે પ્રફુલ? ટેસ્ટ કરી બતાવી. મસ્ત છે. હા ખાધા હતા? એક પેલા ખાઈ લીધું સાનું મને જો તેની કીધું નતું. પાતા ચટણી સાથે લે છે તો કેવા છે ખબર નહીં. તો સાસ્તી વે કેટલા ખાધા ભજીયા? તો ભજીયા બધાને સારા લાગ્યા છે. મેં ટેસ્ટ કર્યો નથી, હવે મેં કરી લઉં કે કેવું છે. એક ભજીયું તો ઉનાળ્યું તો પેલું એકદમ પોચા ભજીયા રૂ જેવા બન્યા છે અને અંદરથી પણ મસ્ત. આ લોટ પણ થોડોક અલગ છે. ભજીયાનો લોટ છે જલપુરનો છે. સોરી જયપુર નહીં, જલપુરનો લોટ છે આ કરકરો. બહુ મસ્ત છે અને એનો લોટનો ટેસ્ટ સારો છે. મેં ફર્સ્ટ ટાઈમ લાવી. દહીં નું મસ્ત છે. અમારે સાસથી વેચ તો દહીં લીધું છે અહીંયા. કટ જે આપણે શ્રીખંડ માટે દહીં રેડી કરીએ તે મેં રેડી કર્યું હતું તો તે એને લઈ લીધું છે. અને ભજીયા સારા છે તો તમને પણ ગમે રેસીપી તો જરૂર બનાવજો અને કોમેન્ટ પણ કરજો. ચાલો તો નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. બાય બાય.